ઓકે, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે ભણવાના છે કોસ્ટિંગ અકાઉન્ટમાં યુનિવર્સિટીમાં પૂછાયેલો મહત્વનો દાખલો. સર, કયા પ્રકરણનો? પ્રક્રિયા, પ્રોસેસ અકાઉન્ટનો. તો ધ્યાન આપો, દાખલો શું કહે છે? એક વસ્તુ ત્રણ જુદી જુદી પ્રક્રિયા એ, બી અને સી માંથી પસાર થાય છે. તે છેવટે તૈયાર માલ ખાતે ક્યાં? તૈયાર માલ ખાતે લઈ જવામાં આવે છે. ઓકે, આપણે પહેલા પ્રક્રિયા એ ની વાત કરીએ તો દાખલ કરેલ એકમ દીઠ 20 લેખે આપ્યા છે. કયા લેખે? એકમ દીઠ 20. પણ એના એકમો છોકરાઓ આપ્યા નથી, તો એકમો આપણે શોધવાના છે. ઓકે, ચાલો. ખરેખર ઉત્પાદન આપણને આપી દીધું છે, એટલે કે ગુજરાતીમાં બોલું તો જે આપણે પ્રક્રિયા બી ખાતે લઈ જવાના હતા તે આપણને પહેલેથી આપી દીધા છે. કેટલા એકમો? 13,950 એકમ. ચાલો, સામાન્ય બગાડ 4% છે. એ કયા 4% હોય? દાખલ કરેલ એકમના. તો જ્યારે દાખલ કરેલ એકમ મળશે ત્યારે સામાન્ય બગાડ મળશે. બગાડની વેચાણ કિંમત દરેક 50 એકમના કેટલા છે? 25 છે. અસામાન્ય બગાડ એકમ દીઠ પડતર આપણને આપી દીધી 40, જે આપણને 450 આપ્યા છે. અસામાન્ય વધારો નથી એટલે એની પડતર પણ નહીં હોય. ચાલો, હવે વાત કરીએ હવાલાની. તો કારખાના પરોક્ષ ખર્ચા ત્રણેય પ્રક્રિયામાં એ, બી અને સી માં મજૂરીના કેટલા ટકા ગણવાના છે? 100%. એટલે ગુજરાતીમાં છોકરાઓ જેટલી મજૂરી હશે જેટલી મજૂરી હશે એટલા કારખાના પરોક્ષ ખર્ચા હશે. 50,000 મજૂરી હશે તો કારખાના પરોક્ષ ખર્ચા 50,000. 70,000 હશે તો કારખાના પરોક્ષ ખર્ચા 70,000. એ આપણે તફાવતથી શોધવાના રહેશે. ઓકે, ત્યારબાદ પ્રક્રિયા અ માં અસામાન્ય બગાડ કોના? સામાન્ય બગાડના 75% છે. કોના 75% કીધું? સામાન્ય બગાડના. કોની વાત કરે છે? અસામાન્ય બગાડની. તો પહેલા શરૂઆત આપણે અહીંયાથી કરીશું કે ધારો કે ધારો કે સામાન્ય બગાડ બરાબર 100 છે. Therefore અસામાન્ય બગાડ કેટલા ટકા કીધા? 75%. એટલે 100 ના 75% એટલે 75. ચાલો, તો આપણી પાસે અસામાન્ય બગાડ કેટલા છે? 75. ત્યારે સામાન્ય બગાડ કેટલો છે? 100. તો આપણી પાસે છે કેટલા? 450. તો જ્યારે 450 અસામાન્ય બગાડ હોય ત્યારે સામાન્ય બગાડ કેટલો? ફરીથી નહીં સમજ પડી હોય એ લોકો માટે શું કીધું છે? અસામાન્ય બગાડ સામાન્ય બગાડના 75%. એટલે જેટલો સામાન્ય બગાડ હશે એના 75% અસામાન્ય બગાડ છે. હવે આપણી પાસે દાખલામાં અસામાન્ય બગાડ આપ્યો છે પણ સામાન્ય બગાડ આપ્યો નથી. તો આપણે એને ધારીશું કે ધારો કે સામાન્ય બગાડ કેટલો હોય? 100 હોય. ધારો કે સામાન્ય બગાડ કેટલો? 100. તો અસામાન્ય બગાડ કેટલો? 75% લેખે 75 રૂપિયા. જો 75 અસામાન્ય બગાડ હોય તો સામાન્ય બગાડ કેટલો થશે? 100. તો જો 450 અસામાન્ય બગાડ હોય તો સામાન્ય બગાડ કેટલો થશે? 450 ગુણ્યા 100 ભાગ્યા 75 એટલે કેટલો થશે? 600. જે શું હશે? સામાન્ય બગાડ. શું હશે? સામાન્ય બગાડ. તો આપણે અહીંયા લખીશું સામાન્ય બગાડ કેટલો? 600. આ 600 કયા છે ખબર? પેલા 4%. જો અહીંયા લખેલું છે સામાન્ય બગાડ કેટલા છે? 4%. હવે જેને અત્યાર સુધી દાખલા કર્યા હશે ને એને ખબર હશે
કે જે પણ દાખલ કરેલ એકમ હોય એના ટકાવારી કરીએ તો અહીંયા આપણને એક રકમ મળે જે આપણને આપી દીધી છે 600. આપણે શોધવાની છે દાખલ કરેલ રકમ. દાખલ કરેલ એકમના 4% કરો ત્યારે 600 આવે. બરાબર. હવે આ ગુણાકારમાં છે, હું સામે ભાગાકારમાં કરી દઉં તો આ દાખલ કરેલ એકમ મળી જાય. હા કે ના? ફટાફટ બોલો, હા કે ના? યસ. તો દાખલ કરેલ એકમ બરાબર 600 ભાગ્યા 4% થાય. હા કે ના? યસ સર. તો ભાગ્યા 4% કરીએ તો આપણને મળી જાય દાખલ કરેલ એકમ કેટલા? 15,000. કેટલા મળી ગયા? 15,000. ઓકે, ક્લિયર છે? કોઈને વાંધો ખરી? યસ. ચાલો રકમમાં આવો. તો દાખલ કરેલ એકમ એની એકમ દીઠ પડતર કેટલી છે? 20. તો 15,000 ગુણ્યા 20 એટલે કે 3 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? 3 લાખ રૂપિયા આપણને શું મળી? એકમ દીઠ પડતર. ચાલો, ખરેખર ઉત્પાદન આપણને આપી દીધું છે 13,950. એટલે આપણે અહીંયા લખીશું પ્રક્રિયા બી ખાતે 13,950. કેટલા? 13,950. ચાલો આગળ જોઈએ. સામાન્ય બગાડ 4% છે અને એની રકમ આપી છે 25, પણ એ દરેક કેટલા એકમના છે? 50. તો 25 ભાગ્યા 50 એટલે એક એકમનો ભાવ છે 0.5. તો અહીંયા આવશે 600 ગુણ્યા 0.5. ચાલો ગુણ્યા 600 કરો એટલે અહીંયા રકમ આવશે કેટલી? 300. ચાલો આગળ અસામાન્ય બગાડ 450, એની પડતર આપણને આપી દીધી છે 40. તો અહીંયા લખીશું અસામાન્ય બગાડ કેટલો? 450. એની પડતર કેટલી? 40. 450 ગુણ્યા 40. 450 ગુણ્યા 40 એટલે 18,000. કેટલા? 18,000. હવે મને વાત કરો કે અસામાન્ય બગાડની જે પડતર હોય એ જ ઉત્પાદનની પડતર થાય. આપણે એકમ દીઠ પડતર શોધતા હતા. દાખલ કરેલ કુલ ખર્ચા માઇનસ સામાન્ય બગાડની ઉપર છેદમાં દાખલ કરેલ એકમ માઇનસ સામાન્ય બગાડના એકમ. આવું કરતા હતા. તો એ જે પડતર આવતી એટલે હેમાં વાપરતા? ખરેખર ઉત્પાદનમાં, વધારામાં અને અસામાન્ય બગાડમાં. તો અસામાન્ય બગાડની આપણને આપી દીધી છે પડતર 40. તો અહીંયા પણ એ જ આવશે 13,950 ગુણ્યા 40. તો 13,950 ગુણ્યા 40 એટલે આવશે 5,58,000. કેટલા? 5,58,000. ચાલો એના પછી તો કઈ દેખાતું નથી એટલે આપણે જમા બાજુનો સરવાળો કરીએ. 300 પ્લસ 18,000 પ્લસ 5,58,000 તો 5,76,300. ઉધાર બાજુ 5,76,300 મૂકો તો તફાવત કેટલો આવશે? -3 લાખ. એટલે તફાવત આવશે 2,76,300. કેટલો તફાવત આવશે? 2,76,300. હવે આપણે પહેલું કામ કરીએ, એકમનો હિસાબ કરવાનો. તો 15,000 માઇનસ 600 માઇનસ 450 એટલે વધ્યા 13,950. પ્રક્રિયા બી ખાતે એટલે એકમનો હિસાબ ક્લિયર. ચાલો તો આ 2,76,300 શું હશે? સર મજૂરી અને કારખાના ખર્ચા. શું હશે? મજૂરી અને કારખાના ખર્ચા. હવે મને એક સવાલ કયો, ભાઈ મજૂરી અને કારખાના ખર્ચા બે જ છે. જે મજૂરી જેટલી હશે એના 100% કારખાના ખર્ચા છે. તો બે અડધા અડધા હશે. હા કે ના? ફટાફટ બોલો તો હા કે ના? યસ. કેટલા હશે? તો 2,76,300 ભાગ્યા 2 એટલે કેટલા હશે?
1,38,150, 1,38,150. તો આ હું કાઢી દઉં છું, તે તમારો તફાવત હતો, તમારી જાણકારી માટે મૂક્યો હતો. તો આ વાત થઈ પ્રક્રિયા એ ની. ઓકે, આ જ વાત આવી જ રીતે આપણે પ્રક્રિયા બી બનાવવાનું છે. તો અહીંયા આપણે લખીશું પ્રક્રિયા એ ખાતેથી. કયા ખાતેથી? પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા. કેટલા લાવ્યા? 13,950 અને એની એકમ દીઠ કેટલી હતી? 5,58,000. તો 5,58,000. ચાલો ફરીથી એ જ વસ્તુ કરવાની છે. ચાલો ખરેખર ઉત્પાદન શોધવાનું છે. પહેલામાં આપી દીધું હતું, અહીંયા શોધવાનું છે. બરાબર. સામાન્ય બગાડ કેટલો આપી દીધો છે? 8%. ચાલો તો અહીંયા લખીશું સામાન્ય બગાડ કેટલા? 13,950 ના 8%. ચાલો તો 13,950 ગુણ્યા 8% એટલે 1,116. ઓકે, હવે આની પડતર કેટલી આપેલી છે? 100. જે કેટલા એકમની છે? 50. તો શું કરવાનું? 100 ભાગ્યા 50 એટલે 2 રૂપિયા. ચાલો કરો ગુણ્યા 1,116 એટલે 2232. કેટલા આવશે? 2232. છોકરાઓ સમજાય છે? હા કે ના? અરે સર તમે સમજાવો એટલે આવડી જાય. ઓકે, ચાલો તો 8% 100. અસામાન્ય બગાડ નથી, અસામાન્ય વધારો પણ નથી. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર આપણને આપી દીધી છે. કેટલી આપી દીધી છે? 55. ચાલો તો કરવો હિસાબ. 13,950. ઓકે, એમાંથી 1,116 બાદ કરો એટલે પ્રક્રિયા સી ખાતે આપણને મળશે 12,834. કેટલા મળશે? 12,834. એ આપણે કેટલી પડતર લેવાની છે? 55 ગુણ્યા 55. ચાલો તો ગુણ્યા 55 કરો એટલે આવશે 7,05,000. 7,05,870 પ્લસ 2232 એટલે 7,08,102. 7,08,102. એમાંથી તફાવત ફાઇન્ડ કરો. 5,58,000. તો વૈધા કેટલા? 150, 102. આના 2 ભાગ થશે ભાગ્યા 2 એટલે આ શું હશે? કારખાના ખર્ચા. કારખાના ખર્ચા કેટલા? 75,051. અને જમૂરી કેટલી? 75,051. ઓકે, તો આ વાત થઈ પ્રક્રિયા બી ની. ચાલો હવે વાત કરીએ પ્રક્રિયા સી ની. તો પ્રક્રિયા સી 12,834. એટલે અહીંયા શું લખીશું? પ્રક્રિયા બી ખાતેથી લાવ્યા 12,834. કેટલા લાવ્યા? 7,05,870. 7,05,870. ચાલો ફરીથી રકમમાં આવી જાઓ તો 12% છે સામાન્ય બગાડ. કેટલો છે? 12% છે. ચાલો તો અહીંયા લખીશું સામાન્ય બગાડ કેટલો? 12%. એટલે 12,834 ગુણ્યા 12%. ચાલો કરો 12,834 ગુણ્યા 12 એટલે 1,540. કેટલા? 1,540. એની પડતર કેટલી છે? 150. 150 ભાગ્યા 50 એટલે 3 રૂપિયા ગુણ્યા 1,540 એટલે 4620. કેટલા આવશે? 46 ને 20. શું આવી? સામાન્ય બગાડ.
ચાલો આગળ જોઈએ. નથી સોરી 150 નથી. ચાલો આ શું છે? અસામાન્ય વધારો આપણને આપી દીધો છે 316. અસામાન્ય વધારો કઈ સાઈડ આવશે? ઉધાર સાઈડ. અસામાન્ય વધારો 316. એની પડતર આપણને કેટલી આપી છે? ઓકે, આ બે વખત છપાઈ ગયું છે. એની પડતર કેટલી આપી છે? 180 સોરી 180 આપ્યા છે. કેટલા આપ્યા છે? 180. 316 ગુણ્યા 80 એટલે આપેલા છે 25,280. કેટલા? 25,280. ઓકે, ચાલો કેટલા? 80. ઓકે ઓકે ઓકે, ચાલો હવે આપણે હિસાબ કરીએ. તો 12,834 પ્લસ 316 માઇનસ 1,540. 12,834 પ્લસ 316 માઇનસ 1,540. તો આ શું થશે? તૈયાર માલના સ્ટોક ખાતે. કેટલા? 11,610. કેટલા? 11,610. એની પડતર કેટલી હતી? 80,000. તો 9,28,800. ચાલો પ્લસ 46,20 એટલે આવશે 9,33,420. કેટલા? 9,33,420. એમાંથી 25,280 અને 7,05,870 બાદ કરો એટલે તફાવત મળશે 2,02,270. આમાં બે વસ્તુ છુપાયેલી છે, કારખાના ખર્ચા અને જમૂરી. તો આપણે લખીશું પહેલા મજૂરી અને કારખાના ખર્ચા. કયા કારખાના ખર્ચા? પરોક્ષ કારખાના ખર્ચા. ચાલો તો ભાગ્યા 2 કરીએ તો 101, 135, 101, 135. તો આ તમારી 3 પ્રક્રિયા હતી. ઓકે, ચાલો હવે આના પછી આપણે શું તૈયાર કરવાનું છે? અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારો. બગાડ હું બનાવી આપું છું, વધારો તમારે જાતે કરવાનો રહેશે. ચાલો બગાડ ક્યાં છે? પ્રક્રિયા એમાં 450 અને 18,000. તો અહીંયા આપણે લખીશું પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા. કેટલા? 450 અને 18,000. ચાલો સામાન્ય બગાડની ઉપજ કેટલી છે? 0.5. ચાલો એટલે અહીંયા આવશે રોકડ ઓબ્લિક બેંક ખાતે. ભાઈ પહેલો દાખલો નથી કે એક વસ્તુ સમજાવીશ. ઓકે, આપણે માલ એકમ વેચીએ તો આપણને ઉપજ મળે એટલે શું મળશે? રોકડ મળશે. તો આપણા એકમો કેટલા છે? 450. અહીંયા 450 મૂકો એટલે તફાવત આવશે 450. એકની વેલ્યુ કેટલી છે? 0.5. તો 450 ગુણ્યા 450 ગુણ્યા 0. આવું થાય છે 225. એની સામે ખર્ચ કેટલો હતો? 18,000. 18,000 માંથી 225 બાદ કરો એટલે આવશે 17,775. પડતરના નફા નુકસાન ખાતે. ક્યાં લઈ જવાનું? પડતરના નફા નુકસાન ખાતે.
એટલે એકચ્યુઅલી મારે તો પ્રક્રિયા એ જ કરાવવાનો હોય, બાકી બધું તમને આવડે એવું હતું છતાં આ જે ફ્રી લેક્ચર વાળા છે, જે યુટ્યુબ વાળા છે, એ લોકો માટે આપણે કરાવ્યું છે. તમે તૈયારી કરો. કઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અમે તમને મદદ કરીશું. આ તમારે જાતે કરવાનો છે, આ તમારા માટે હોમવર્ક જેવો છે, આ તમારે જાતે કરવાનો છે. ઓકે, તો અસામાન્ય વધારા ખાતું બગાડ જેવું જ આવે, તો એ તમારે જાતે કરવાનું છે. ઓકે ભાઈ, તમને અમારો લેક્ચર ગમ્યો હોય, બરાબર, તમે આવા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું યુનિવર્સિટીની એક્ઝામ સુધી લઈને આવું, તો એ માટે તમારો અમને સપોર્ટ જોઈએ. શું કરવાનું છે? તમે અમને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર, લિંક્ડઇન પર અમને ફોલો કરી શકો છો. તમને કોઈ ક્વેરી હોય તો અમારા વોટ્સઅપ નંબર પર, કયો વોટ્સઅપ નંબર છે? 8469555844, એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, કઈ પણ ક્વેરી હોય તો તમે ત્યાં પૂછી શકો છો. મળીએ છીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, શુભરાત્રી.